જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી સ્ટીમર મશીનની કે આપણે કયા હેરમાં સ્ટીમ લઈ શકીએ અને કયા હેરમાં સ્ટીમ એવોઇડ કરી શકીએ। તો આપણે પહેલાં વાત કરીશું કે કયા ટાઈપના હેરમાં આપણે કરીએ। તો જેના વાળ ડ્રાય હોય, ફ્રીઝી હોય, કેમિકલ ટ્રીટેડ હોય, એટલે કે સ્મૂથનિંગ કરાવી હોય, રિબોન્ડિંગ કરાવી હોય, કે કલર ટ્રીટેડ હેર હોય અને કે એવા વાળમાં આપણે સ્ટીમ લઈ શકીએ। જ્યારે તો આપણે બીજા ટાઈપના એટલે કે કેવા હેરમાં આપણે સ્ટીમ આપણે એવોઇડ કરી શકીએ। તો ઓઇલી સ્કાલ્પ હોય, ઓઇલી હેર હોય, સ્કાલ્પમાં વધારે પડતો ડેન્ડ્રફ હોય, ઇન્ફેક્શન હોય કે ફંગલ ઇન્ફેક્શન હોય કે પ્રોબ્લેમેટિક તમારું સ્કાલ્પ હોય તો આપણે એવા સ્કાલ્પમાં આપણે સ્ટીમ એકદમ ઓછા સમય માટે કાં તો આપણે એવોઇડ કરી શકીએ છીએ। તો આ હતી સ્પા વિશેની માહિતી। તો આવી જ વધારે માહિતી જાણવા માટે મારી આઈડીને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો। બાય બાય, જય શ્રી કૃષ્ણ।